આવ્યા ક્યાંથી? તો કાકરોલીવાળા શ્રી ગિરધરલાલજી 120 વચનામૃત, એમના અંદર પ્રથમવાર જે છે આ 4 કાર્યોનું વર્ણન આવ્યું. બાકી જો હવે કોઈને ઝટકો ન લાગવો જોઈએ, આ ચારેમાંથી એકે કાર્ય વાલ્મીકી રામાયણમાં વર્ણન નથી. આ જે 4 કાર્યો છે પુષ્ટિ જે છે એટલે 4 પુષ્ટિ કાર્ય એ તુલસીકૃત રામાયણ જે તુલસીદાસજીનું રામચરિતમાનસ છે ને એમાં છે. બાકી વાલ્મીકીજી આ 4 કાર્યમાં મૌન છે. મેં બહુ સૂક્ષ્મ બધું ધ્યાનથી જોયું વાલ્મીકી રામાયણ. મેં પોતે આખું વાલ્મીકી રામાયણ વાંચેલું છે, બરાબર. એટલે મને ખબર છે કે બહુ અત્યારે આપણે જે વિચારીએ છે ને એનાથી વાલ્મીકી રામાયણમાં ઘણી બધી વસ્તુઓ અલગ છે. તુલસીદાસજી કેવું છે, ભક્તિ પ્રધાન છે. એટલે તુલસીદાસજીએ રામચંદ્રજીનું સ્વરૂપ એ એક ભક્તિથી વર્ણન કર્યું છે. જ્યારે વાલ્મીકીજીએ તો જે લીલા થઈ એ લખી, બરાબર ને, જે એમને જોયું એ ગાયું. એ કારણ કે વાલ્મીકીજી તો સ્વયં એ સમય ઉપસ્થિત હતા જે સમયે રામ અવતાર થયો. કારણ કે સીતાજીનો જ્યારે ત્યાગ થયો ત્યારે એ વાલ્મીકીજીના જે આશ્રમમાં સીતાજી રહ્યા છે, બરાબર. અને લવ કુશને જે રામાયણ શીખવાડી વાલ્મીકીજીએ, તો એ સમયે જે છે જે લીલાઓ થઈ એ એમને જે ગાય છે. કારણ કે બ્રહ્માજીએ વરદાન આપ્યું વાલ્મીકીજીને કે જે લીલાઓ રામચંદ્રજીએ કરી છે એ જ ઇટ ઇઝ તમને દેખાશે. જ્યારે રામાયણ લખવા બેઠા વાલ્મીકીજી ત્યારે એમને એવું વરદાન મળ્યું કે જે લીલાઓ રામચંદ્રજીએ કરી છે એ તમને સમાધિમાં એઝ ઇટ ઇઝ દેખાશે, બરાબર. એટલે જે વસ્તુ વાલ્મીકીજીએ વર્ણન કરી નથી એ વસ્તુ જે મૂળ રામ અવતારમાં થઈ નથી, પરંતુ તુલસીદાસજીએ વર્ણન કર્યું છે. એટલે આપણે ત્યાં, અને એ વસ્તુ હવે એટલી ભક્તિને અનુરૂપ છે ને, ભક્તિથી ભરેલી, એટલે ઘરે ઘરે પ્રચલિત થઈ ગઈ. અત્યારે હવે એનું ખંડન કરવા જઈએ તો કોઈ માને નહીં, અને ખંડન કરવાની જરૂર બી નથી. કારણ કે તુલસીદાસજીએ વર્ણન કર્યું છે એટલે માન્ય, બરાબર. કારણ કે રામાયણ અનેક પ્રકારની છે, એટલે કોઈ આમ કે કોઈ આમ કે, પરંતુ મૂળ રામાયણની અંદર આમાંનું કોઈ કાર્ય જે છે એ વાલ્મીકી રામાયણની અંદર વર્ણન નથી. એ સ્પષ્ટ છે. હવે આપણે ધીરે ધીરે એક એક સમજતા જઈએ. બોલો દેવ. વાલ્મીકી રામાયણ તો શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય પહેલા લખાઈ હતી ને? ના ના, પ્રાગટ્ય પહેલા નહીં. આખી રામલીલા થઈ ગઈ ને પછી જયારે સીતાજીના ત્યાગનું વર્ણન આવે છે ને ત્યારે વાલ્મીકીજીએ લખ્યું છે. બ્રહ્માજીએ વરદાન આપ્યું કે તમને એ જ ઇટ ઇઝ આગળની બધી લીલા દેખાશે, પહેલા નથી લખી. એવું બી આ પણ એક માન્યતા છે. એ સાચી વાત છે પણ એ ખોટી છે. આપ રામાયણ જુઓ ને, વાલ્મીકી રામાયણ, એના જો જેમ આપણે સ્કંદ હોય ને શ્રી ભાગવતજીમાં, એવી રીતે રામાયણમાં કાંડ હોય. કાંડ શબ્દ જે છે ને કે અને આ કઈ કાંડ કરીને આવ્યો છે, એ પણ અંગ્રેજોએ રામાયણની મજાક ઉડાવવા માટે જ આ કાંડ શબ્દ આપણા જે પ્રચલિત કરી દીધો. કોઈ ખોટું કાર્ય કરે ને તો શું કે આ કાંડ કરીને આવ્યો છે. એ કાંડ શબ્દ જે છે ને રામાયણમાંથી લીધો છે. આપણે પોતે જ હિન્દુ થઈને આપણે આપણા ધર્મ ગ્રંથોની મજાક કરી દીધી. ખરેખર કાંડ શબ્દનો અર્થ, આપણે જો કોઈ એવું કહું કે આજે મેં કાંડ કર્યું, તો તમે શું સમજો કે કંઈક ખોટું કાર્ય કર્યું હશે, એવું જ સમજો. કારણ કે કાંડનું અત્યારે બોલચાલમાં એવું થઈ ગયું છે. ખરેખર કાંડ જે છે, બાલ કાંડ, કિષ્કિંધા કાંડ, અયોધ્યા કાંડ, તો ત્યાં શું પ્રભુએ કોઈ કાંડ કર્યા છે? એવું નથી. કાંડનો અર્થ લીલા જ થાય છે, બરાબર. પણ આપણે ત્યાં તો આપણા ધર્મ ગ્રંથોને દૂષિત કરવામાં અને હિન્દુઓને તો જેટલું બને એટલું નીચું બતાવવામાં કોઈ કસર આપણે પોતે જ નથી છોડી. એઝ એ હિન્દુ થઈને આપણે એ વસ્તુઓ એક્સેપ્ટ કરી લીધી, બરાબર. ઘણી બધી કહેવતો તમે જોશો ને તો જે પંડિતો ઉપર બનાવવામાં આવી કે પૂજારીઓ ઉપર બનાવવામાં આવી, બરાબર. અને આપણે જે બોલી રહ્યા છીએ, તો કોઈ ખોટું કાર્ય કરીને આવે તો શું કહીએ કે આજે તો આને પેલું કંઈક આજે કંઈક કાંડ કરીને આવ્યો છે, કારણ કે આપણી ભાષામાં જ એવું આવી ગયું છે. તો ખોટું છે એ વસ્તુ. તો જે રીતે શ્રી ભાગવતજીની અંદર સ્કંદ હોય, પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ, એ રીતે રામાયણની અંદર કાંડ છે. બાલકાંડ, અયોધ્યા કાંડ, અરણ્ય કાંડ, આ બધી કિષ્કિંધા કાંડ, એ બધા જે છે એ કાંડ છે, બરાબર. તો વાલ્મીકી રામાયણમાં એ રીતે છે. તો સૌથી પહેલું કાર્ય જે કહેવામાં આવે છે કે રામ નામથી પથ્થર તર્યા,
એટલે પથ્થર ઉપર રામ નામ લખ્યું અને પથ્થર તર્યા એટલે રામ નામની મહિમા બતાવી. જો કે વાલ્મીકીજી આવું કઈ નથી રહ્યા. અત્યારે કોઈને કહીએ તો નવાઈ લાગે. આ વર્ણન જે છે તુલસીદાસજી નું જ છે. વાલ્મીકીજી તો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે નલ અને નીલ એ બંને એન્જિનિયર હતા એ સમયના. જેમ અત્યારે પુલ બાંધવો હોય તો કેવું એન્જિનિયરની જરૂર પડે ને, સિવિલ એન્જિનિયર. તો એ બંનેને વરદાન હતું અને એ બંને એવું ભણેલા એ સમય. સમજો આપણી ભાષામાં કહું છું કે એમને એ વસ્તુનું નોલેજ હતું કે બે પથ્થરોનો કઈ રીતે પુલ બનાવવો, પથ્થરોને કઈ રીતે ગોઠવવા જેનાથી આટલા મોટા મોટા વાનરો નું એ વજન ઝીલી શકે. એનું એમને નોલેજ હતું. એટલે એ નલ અને નીલે પોતાના એ નોલેજનો ઉપયોગ કરીને એ આખો પુલ બનાવ્યો છે. જો પથ્થર ઉપર રામ નામ લખ્યું હોત ને તો ક્યારે પણ કોઈ ભક્ત નામ ઉપર પગ ના મૂકે. કોઈ પણ આપણે ત્યાં જો તમે ચાલતા હો અને કોઈ ઠાકોરજીનો કોઈ ચિત્રજી કે નામ જો રસ્તા પર, તો તમે શું એના પર થઈને જતા રહો? ના જઈએ આપણે. તો એ તો હનુમાનજી આદિ પરમ ભક્તો છે. તો જે શિલા ઉપર રામ નામ લખ્યું હોય એના ઉપર એ પગ કઈ રીતે મૂકે, વિચાર. તો હવે અહીંયા એવું વિચારવાની જરૂર નથી. તો આવી લીલાનું કેમ વર્ણન કરી? તો એ બતાવવા માટે કરી કે રામ નામથી પથ્થર પણ તરે તો મનુષ્ય તરે એમાં શું મોટી વાત છે. એ એક ભાવ બતાવવા માટે કે ભાઈ રામ નામથી પથરા પણ તરી જાય તો જો આપ પણ રામ નામ લેશો તો મનુષ્યને તરવું સહજ છે. એ બતાવવા માટે આવું કંઈક તુલસીદાસજીએ એ સમયે વર્ણન કર્યું હોવું જોઈએ. બાકી વાલ્મીકીજી આવું કોઈ વર્ણન નથી કરતા કે રામ નામથી પથ્થર તર્યા. રામ નામથી તરાવા હોત તો નલ નીલની જરૂર પડત નહીં. બરાબર, કારણ કે એ એન્જિનિયર હતા ને એમને જ પુલ બાંધ્યો છે. એટલે આ એક પ્રથમ કાર્ય છે કે રામ નામથી આપે પથ્થર તરાયા, પણ માની લઈએ કારણ કે તુલસીદાસજીમાં. બીજું, સબરીના એઠા બોર આરોગ્યા. આપણને બહુ એ છે, પ્રસિદ્ધ છે. વાલ્મીકીજીની અંદર આ લીલા માટે પણ પોતે મૌન રહ્યા છે. આવી કોઈ લીલા વાલ્મીકી રામાયણમાં પણ નથી કે પોતે કોઈ જૂઠન કે એઠાબોર આરોગ્યા હોય. એવું વર્ણન વાલ્મીકી રામાયણમાં નથી. હા, તુલસીદાસજીના રામાયણમાં એ જરૂર છે. હવે જુઓ, આનું પણ મને વર્ણન એટલા માટે તુલસીદાસજીએ કર્યું એવું લાગે છે કારણ કે તુલસીદાસજીનો સમય એટલે વિચારો 15મી સદી. તમે ખાલી એક તમને વિચારવાની શક્તિ આપું છું. એ સમયે જે નાત જાત અને જે ભેદભાવો જે હતા ને, બધા શુદ્ર, તવંગર આદિ બધા જે બધા વર્ણાશ્રયો એ બધા ચરમસીમા પર હતા. અને હિન્દુ ધર્મ આખો ધર્મના નામ ઉપર, વર્ણના નામ ઉપર આખો અસ્તવ્યસ્ત થઈ ચૂકેલો એ સમયે. બધા અમે બ્રાહ્મણો, અમે ઉચ્ચ, અમે આને અડીએ નહીં, આની પાસે સાથે બોલીએ પણ નહીં, એમ કરીને બીજા જે મલેચ્છો હતા એ હાવી થઈ ચૂક્યા હતા. કારણ કે ભાગલા પાડો ને રાજ કરો, જ્યાં એકતા ન હોય એને બહુ સરળતાથી હરાવી શકાય. સીધી વસ્તુ છે ને, આપણા ઘરમાં 2-3 ભાઈઓ હોય, જો એકેમાં સંપ ન હોય એ ઘર જલ્દી તૂટી જાય. એ ઘરને પછી કોઈ ના બચાવી શકે. અહીંયા તો 4 હતા કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એટલે એનો એટલો બધો ત્યાં પ્રચંડ રીતે એનો ફેલાવો હતો કે હિન્દુ ધર્મ નબળો થઈ ચૂકેલો એ સમયે. એટલે મલેચ્છો જે છે એમને મજા પડી ગયેલી. એટલે કદાચ એ બધાનું થોડું પુરાય. હવે ડાયરેક્ટ તો એના પર એ વાર કરી શકે એમ નહોતા. એટલે આવા કંઈક પ્રસંગ થાય કે ભાઈ ભગવાન પણ જો આમનું આરોગ્ય છે. સમજો, એ સમયની પરિસ્થિતિની અનુરૂપ વાત કરી રહ્યો છું. તો એટલા માટે જે એક માણસ તરીકે જે એકબીજા ઉપર જે રાખવી જોઈએ, દયાભાવ રાખવો જોઈએ કે કોઈના માટે આપણને કોઈ અભાવ ન રહેવો જોઈએ, એટલીસ્ટ એ દૂર કરવા માટે કદાચ આ બધી કથાઓનું સર્જન એ સમયે જરૂરી હશે એવું મને લાગી રહ્યું છે. આગળ તો પ્રભુની લીલા છે, પ્રભુએ કરી પણ હોય એવું આપણે સાથે સાથે માનીએ છીએ. પણ વાલ્મીકીજી આ બધા માટે મૌન રહ્યા છે. વાલ્મીકીજી આવું કોઈ વર્ણન નથી કર્યું, પણ તેમ છતાં તુલસીદાસજી વર્ણન કરે છે. એટલે ફરી કહું છું કે આપણે એવું માનીએ છીએ. આ કારણ કે ગિરધરલાલજીના 120 વચનામૃતમાં છે. ત્રીજું, અહલ્યાનો જે શિલા થઈને હતા એના ચરણ સ્પર્શથી એ સ્ત્રી બની.
બરાબર. આ પણ તુલસીદાસજી વર્ણન કરે છે. વાલ્મીકી રામાયણમાં શું છે મને સ્પષ્ટ રીતે યાદ છે. વાલ્મીકી રામાયણમાં ગૌતમ મુનિએ છે ને અહલ્યાને શ્રાપ આપ્યો હોય છે કે તું શિલા થઈ જા. એ હવે આખી વાર્તા નહીં ખોલું. ત્યારે અહલ્યા જે છે એ પડે છે કે ભાઈ મારો શું વાંક, ઇન્દ્રએ મારી જોડે ખરાબ કરતૂત કરી કે મારું એમાં મને તો ખબર નથી. આપનું સ્વરૂપ ધારણ કર્યું તો હું તો સમજી કે આપ જ મારી સાથે છો, તો મારો શું વાંક છે. ત્યારે ગૌતમ ઋષિએ ને પણ લાગ્યું કે સાચી વાત છે, આમાં અહલ્યાનો વાંક નથી, છતાં પણ ખોટું કાર્ય થયું છે. એટલે ત્યારે ગૌતમ ઋષિએ એવું કીધું કે જે સમયે રામચંદ્રજી આ વનમાં પ્રવેશ કરશે એ સમયે તું સુંદર સ્ત્રી રૂપ ધારણ ફરી પાછી તું કરી દઈશ. બરાબર. આવું વાલ્મીકી રામાયણમાં વર્ણન છે. અને તુલસીદાસજી શું વર્ણન કરે છે કે રામચંદ્રજી પધાર્યા, શિલા ઉપર ચરણ ધર્યા અને ચરણનો સ્પર્શ થવાથી જે છે શિલા પુનઃ અહલ્યા રૂપે પાછા જે છે એ સ્વરૂપ એમને પ્રાપ્ત થયું. આ તુલસીદાસજી વર્ણન કરે છે. વાલ્મીકીજી આવું કોઈ વર્ણન નથી કરી રહ્યા. ગૌતમ મુનિએ જ કીધું હોય છે કે જે સમયે રામચંદ્રજી આ વનમાં પ્રવેશ કરશે એ જ ક્ષણે તું આ શિલાનો તારો દેહ છૂટી જશે અને તું પુનઃ તારા સ્ત્રી રૂપમાં આવી જઈશ. બરાબર. આ એમનું વરદાન હોય છે. અને તુલસીદાસજી ભક્ત છે એટલે થોડું રામચંદ્રજીનો પોતાનો જે પ્રતાપ બળ બતાવવા માટે આપ એ રીતે વર્ણન કરી રહ્યા છે. તો એ ત્રીજું પુષ્ટિ કાર્ય થયું. અને ચોથું પુષ્ટિ કાર્ય જે છે એ રીતે છે કે જે આપણે કૃષ્ણદાસ મેઘનજીના પ્રસંગમાં આવ્યું કે ભાઈ સર્વ અયોધ્યાજનોને આપે પોતાના સાકેત ધામમાં જે છે એમાં પ્રવેશ કરાયો. જેટલા પણ અયોધ્યાવાસીઓ એ સમયે હતા, જેણે રામચંદ્રજીએ જ્યારે સરયુ નદીમાં પ્રવેશ કર્યો તો પાછળ ભગવાનનું અનુસરણ કરીને જેટલા અયોધ્યાવાસીઓએ પણ સરયુ નદીમાં દેહ છોડ્યો એ બધાને જે છે એ પોતાના સાકેત ધામમાં રઘુનાથજી લઈને પધાર્યા. આ પણ જે છે ચોથું પુષ્ટિ કાર્ય છે. બરાબર. તો આ 4 પુષ્ટિ કાર્યો જે છે એ આપણે ત્યાં ગણવામાં આવે છે. બરાબર. હજી મારે આના સિવાય રામાયણમાં એક અદ્ભુત વસ્તુ છે એ હું તમને આજે એક રહસ્યની વાત કહીશ. એની પહેલા અત્યાર સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી. બધાને ખબર પડી ને 4 પુષ્ટિ કાર્યમાં કે ઉપરથી નથી કહ્યું ને? કલ્પનાબેન પણ વ્યવસ્થિત પ્રશ્ન કરજો. ફરી સમજાવ ને તમે છેલ્લું જે વાક્ય બોલ્યા ને કૃષ્ણદાસ મેઘન વાળું તે. હા, કૃષ્ણદાસ મેઘનના વાર્તાજીમાં પણ આ પ્રશ્ન કૃષ્ણદાસજીએ પૂછ્યો છે કે મહાપ્રભુજીને આપણે વાર્તાજીમાં જોઈ ચૂક્યા છીએ કે બધાને લઈને પધાર્યા વૈકુંઠમાં તો દશરથ રાજાને કેમ સ્વર્ગ આપ્યું? આ પ્રશ્ન આવ્યો તો સાંભળ્યો છે આપણે વાર્તાજીમાં પ્રસંગ લીધેલો. તો એના ઉપર કહી રહ્યું છું કે ચોથું પુષ્ટિ કાર્ય જે છે એ પ્રભુ બધાને પોતાના સાકેત ધામમાં લઈને પધાર્યા, એ પુષ્ટિ કાર્ય ચોથું. પહેલું પુષ્ટિ કાર્ય જે રામ નામથી પથ્થર તર્યા. બીજું પુષ્ટિ કાર્ય જે છે એ અહલ્યા નો ઉદ્ધાર. ત્રીજું પુષ્ટિ કાર્ય કયું આવ્યું? શું મીનાબેન કયું લખ્યું? ત્રીજું એટલે ચોથું બધાને સાકેત ધામમાં લઈને પધાર્યા. હું પર્સનલ રીતે આ વસ્તુ કારણ કે હું પણ વાલ્મીકી રામાયણને જ ફોલો કરું છું એટલે મને એમાં જ થોડું વિશેષ છે એટલે હું બહુ આમાં નથી એટલું એ કરી રહ્યો. પણ છતાં પણ આ પુષ્ટિ કાર્ય આપણે ત્યાં ગણાય છે. હવે આ કાર્ય ન પણ કર્યા હોય તો પણ મહાપ્રભુજી તો પુષ્ટિ પુરુષોત્તમ જ ગણે છે. એટલે મને બીજા કોઈ પ્રમાણની જરૂર, બીજા કોઈ કાર્યની જરૂર મને પોતાને પર્સનલી રાખતી નથી. કારણ કે મહાપ્રભુજી કે એટલે તો હું આંખ મીચીને, મારે કોઈ બીજા પ્રમાણની જરૂર નથી. બોલો જે કે ગજ્જર. તમે છેલ્લે બોલ્યા ને એ જવાબ આવી ગયો મારા પ્રશ્ન. હવે એક બહુ રહસ્યની વાત જેમ યમનાષ્ટકની બધી કીધી હતી ને એવી રીતે જો આજે તમને વાલ્મીકી રામાયણની એક રહસ્યની વાત કહું. વાલ્મીકી રામાયણમાં
આપણો પંચાક્ષર મંત્ર છે. આપણો પંચાક્ષર બ્રહ્મ સંબંધની અંદર જે પંચાક્ષર મંત્ર હોય ને એનું પહેલું વર્ણન વાલ્મીકી રામાયણમાં છે. હવે કઈ રીતે છે, ક્યાં છે એ હું તમને કહું. બહુ મજાની વાત છે. જે સમયે વિભીષણને રાવણ જ્યારે લાત મારીને કહે છે કે તું હવે અહીંથી જતો રહે, બરાબર, હવે તું મારાથી દૂર થઈ જા. વિભીષણ જ્યારે ધર્મની વાત કરે છે એટલે રાવણને ગમતી નથી. તો એ સમયે જે છે એ વિભીષણ હવે ક્યાં જવું, તો રામચંદ્રજીની શરણમાં આવે છે, બરાબર ને, જ્યાં પોતે ઉડીને. હવે તમે વિચારો કે જ્યારે દુશ્મનનો ભય હોય એના પર કોઈ વિશ્વાસ કરે? દુશ્મનનો સગા, જેને મારવાનો છે એનો સગો ભય नहीं, ये कोई पुष्टि कार्य नहीं है कि शत्रु के भाई को ये कोई पुष्टि. तो એના ભાઈને, એનો ભાઈ એવું કે હું તારે શરણે છું, તો કોઈ માને? ન માને, બરાબર ને. એટલે હનુમાનજી આદિ જયારે વિભીષણે એવું કીધું, જયારે વિભીષણને આવતા જોયો ને કે વિભીષણ હવે આવી રહ્યો છે ને એવું કર્યો છે કે ત્રાહી મામ, હું તમારે શરણે છું, એવું બોલતા બોલતા જયારે વિભીષણ આવ્યો ત્યારે કોઈ માન્યું નહીં કે આ કોઈ રાવણની ચાલ હોવી જોઈએ, બરાબર, આ રાવણની ચાલ હોવી જોઈએ. એ સમયે જયારે વિભીષણ રામચંદ્રજીની સન્મુખ આવ્યો ને ત્યારે એ પંચાક્ષર બોલ્યો. આપણે તો તમે જયારે વાલ્મીકી રામાયણ ખોલો ને એમાં આ શ્લોક જોવાનો, શરૂઆતમાં જ આ લખ્યું છે. આ શબ્દ ખાલી 5 અક્ષર સાંભળીને રામચંદ્રજીમાં પુષ્ટિ આવેશ આવ્યો અને દોડીને વિભીષણને બાથમાં લીધો. હનુમાનજી ત્યાં પાછળ જોતા જોતા આભા બની ગયા કે આટલી બધી સેવા મેં કરી પણ ક્યારે મને તો પ્રભુ વળગ્યા નહીં. વિભીષણને ખાલી 5 અક્ષર સાંભળીને, જે પંચાક્ષરના જે છે, તો એ સાંભળીને રામચંદ્રજી અને વિભીષણને બાથમાં લીધો ને કીધું કે આજથી તું મારો. વિભીષણને વિનંતી ના કરવા દીધી, ખાલી ત્યાં વિભીષણ જે છે એ જે પંચાક્ષર તવાસ્મીથી, હું આપનો છું પ્રભુ, હે પ્રભુ હું આપનો છું, આટલું સાંભળતા માત્રથી રામચંદ્રજી ત્યાં શિલા ઉપર બેઠા હતા, એમને પુષ્ટિ આવેશ થઈ આવીને વિભીષણને બાથમાં લીધો કે જે આજથી તું મારું. પંચાક્ષરનું તમને હું મહત્વ બતાવી રહ્યો છું. પહેલો પંચાક્ષર વાલ્મીકી રામાયણમાં છે. તો એનો જે બેઝ છે પંચાક્ષરનો, આપણા બ્રહ્મ સંબંધના, વિચાર તો કરો કે એ પુષ્ટિ કાર્ય. બીજું પુષ્ટિ કાર્ય દંડકારણની અંદર જ્યારે શ્રી રામચંદ્રજી પધાર્યા, 16,000 અગ્નિકુમારો જે છે તપ કરી રહ્યા હતા, ત્યારે રામચંદ્રજીને જોઈને મોહિત થયા કે અમને સીતાજી વત સુખ આપો. ત્યારે રામચંદ્રજીએ શું કીધું કે તમે 2 અપરાધ કર્યા. શું અપરાધ કર્યા? 2. એક તો તમે જે છો, એક તો તમે મુખ્ય સ્વામીજીની બરોબરી કરી. આપણે પણ જો એવું કહીએ કે અમને તો 84 વૈષ્ણવવત અમારા પર પ્રભુ કૃપા કરે, પ્રભુ ક્યારેય ન કરે, ક્યારે પણ મુખ્ય ભગવદીયની સરખામણી કરાય નહીં. આપણે ત્યાં દાસનો સિદ્ધાંત છે. તમે એવું કીધું હોત ને કે સીતાજીના દાસી જાણો, સીતાજીની સખી, અમને સીતાજીના ચરણનું સુખ આપો, તો હું કદાચ વિચાર કરત. પણ તમે શું માંગ્યું? સીતાજી વત સુખ આપો, જાઓ, તમને 1 યુગનો અંતરાય. ત્યાં રામચંદ્રજીએ શું કીધું? તમને હવે 1 યુગનો અંતરાય, કારણ કે તમે મુખ્ય સ્વામીજીની બરોબરી કરી, મુખ્ય ભક્તની બરોબરી કરી. ક્યારે પણ કોઈ પણ ભગવદીયની બરોબરી કરાય નહીં કે ફલાણા ભગવદીઓ પર આટલી કૃપા છે તો અમારા પર પણ થાય. તે અહંકાર થઈ ગયો, એને ત્યાં અહંકાર થયો એટલે ત્યાં અંતરાય થઈ જાય. એટલે પહેલો અપરાધ તમારો કે તમે મુખ્ય ભક્તની બરોબરી કરી એટલે તમને અંતરાય થશે. અને બીજું, તમારો દેહ પુરુષ છે, તમારી અંદર સ્ત્રી ભાવ જાગ્યો, અને હું તો એક પત્ની વ્રત છું, એટલે તમારો જે અંગીકાર છે એ હું દ્વાપરની અંદર જયારે કૃષ્ણ અવતાર થશે, જયારે સારસ્વત કલ્પની અંદર કૃષ્ણ અવતાર થશે, ત્યારે તમારો અંગીકાર, તમારી સાથે હું રાસ વિહાર કરીશ, બરાબર. તો એટલા માટે હવે તમે 1 યુગ સુધી તપ કરો. જો તમે દાસિત્વ માંગ્યું હોત સીતાજીનું, તો તમને અત્યારે જ હું તમને ધામમાં પ્રવેશ કરાવત. પણ તમારો અપરાધ માણ, એટલે જ કહું છું કે વાણી બહુ સમજી વિચારીને પ્રગટ કરવી. હરિ ગુરુ ભગવદી આગળ આપણે સમજ્યા વિચાર્યા વગર ગમે તે બોલીએ ને, એ શું કરે? અંતરાય ઉભા કરે. આપણે આપણા અંતરાય જાતે જ ઉભા કરીએ છીએ.
ક્યારે પણ જો એમને એક જ શબ્દ બોલવામાં ભૂલ કરી કે અમને સીતાજી વત સુખ આપો, બોલવાનું શું હતું? સીતાજીની દાસાનું દાસ અથવા તો સીતાજીની દાસી વત સુખ આપો. એક શબ્દમાં એક યુગનો અંતરાય થઈ ગયો. વિચારો. એટલે ક્યારે પણ મુખ્ય ભક્તની સરખામણી કરવી નહીં, કોઈ ભગવદીયની બરોબરી કરવી નહીં. 84-252 માં પેલા ભગવદી આમ કરતા હતા એટલે અમે આમ કરીએ એવું કરાય, એવું બોલાય જ નહીં. અંતરાય પડે, પ્રભુને ગમે નહીં. સમજ પડી ને? એટલે ક્યારે પણ જે છે મુખ્ય ભક્તોની કે મુખ્ય ભગવદીઓની બરોબરી કે સરખામણી કરી શકાય નહીં. તો અહીંયા પણ એટલે ત્યાં પણ પુષ્ટિ કાર્ય કે અયોધ્યાના જેટલા પણ જે સ્ત્રીજનો છે કે જેમને જેમને પ્રભુમાં જે કામમાં ભાવ થયો કે જનકપુરના જે છે, પછી અયોધ્યાના છે, પછી આ 16,000 અગ્નિકુમારો છે, એ બધાને આપે પુષ્ટિ આવેશમાં વરદાન આપ્યું કે તમારો બધાનો અંગીકાર કૃષ્ણ અવતારમાં થશે. તો એ પણ જે છે આપનું પુષ્ટિ કાર્ય છે. બરાબર. જે વિભીષણને આપે જે એક જ ક્ષણમાં જે આપે અપનાયું એ પણ આપનું પુષ્ટિ કાર્ય છે. બરાબર. તો ખરેખરમાં આ બધા પુષ્ટિ કાર્યો જે વાલ્મીકી રામાયણમાં પણ વર્ણન છે તો આને ગણવા જોઈએ એવું ઇતિ મેં મતી. પણ પેલા પણ જે છે એમાં પણ હું કઈ એના વિરોધમાં નથી. તો આ રીતે શ્રી રામચંદ્રજીનું જે કાર્ય જે છે એ વર્ણન અહીંયા જેટલું મને સંસ્મરણમાં આવ્યું એટલું કરેલું છે. હવે આપણે કાલે શું કરવાનું છે? તો સૌથી પહેલા આપણે કાલે જે છે પુરુષોત્તમ સહસ્ત્ર નામની અંદર શ્રી મહાપ્રભુજીએ 14 શ્લોકોમાં આખી રામાયણનું વર્ણન કર્યું છે. એ શ્લોક હું બતાવી દઉં છું. એની અંદર 63 નામો છે. કાલે આપણે એનું ગાન કરીશું બધા ભેગા થઈને. એટલે કાલે બધા પુસ્તક પોતાની સાથે રાખે અને હું બધાને શ્લોકો બતાવી દઉં છું. એ શ્લોકો અત્યારે તમે ટીક કરી રાખો, કાલે એનો પાઠ કરવાનો છે આપણે. જુઓ, 134 થી લઈને 147